દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામી રહ્યો છે ત્યારે દિગ્ગજ નેતા અને ધારાસભ્ય પબુભા માણેકે જામ રાવલ ખાતેથી નગરપાલિકાની ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। આ પ્રસંગે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરી પબુભાએ જામ રાવલની જનતાને ખાતરી આપી કે જો તેઓ ભાજપની સંપૂર્ણ બોડીને જીતાડશે તો શહેરના વિકાસની તમામ જવાબદારી તેઓ પોતે લેશે। તેમણે ભૂતકાળમાં અન્ય પક્ષોના શાસનને કારણે રાવલના અટકેલા વિકાસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી। આ સભામાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા। ચૂંટણી જાહેર થઈ ગઈ છે, ફોર્મ ભરાઈ ગયા છે અને ચકાસણી થઈ ગઈ છે। એના પછીની જે પ્રવૃત્તિ કરવાની ઓફિસ ખોલવાની પ્રવૃત્તિઓ છે તો આજે રાવલ નગરપાલિકાની અંદર આજે ઓફિસનો ઉદ્ઘાટન કર્યો છે અને સાથે સાથે એક જાહેર સભા જેવું થઈ ગયું છે। એની અંદર રાવલ ગામના જે વરિષ્ઠ નેતા છે, વરિષ્ઠ આગેવાનો છે, બુદ્ધિજીવી છે, વેપારીઓ છે, જે બધા સમાજના આગેવાનો છે એને મેં સલાહ આપી છે કે ખરેખર નગરપાલિકાની અંદર આટલા રૂપિયા આવે છે કે તમે તમારું કામ ધાર્યું રાવલની અંદર થઈ શકે એમ છે। માત્ર ને માત્ર એક સંગઠનની જરૂર છે ને જે 15 વર્ષથી આ વેર વિખેર થઈ ગયું છે એ વેર વિખેરને સરખું કરી અને પૂરેપૂરી બોડીને ચૂંટાવીને લઈ આવો અને આયા કામ થાય અને એ બોડીની અંદર પણ કાંઈ તમને લાગે ચૂંટણી જાહેર થઈ ગઈ